હેલો મિત્રો, જય માતાજી, જય મેળીમાં. આજે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છીએ કે અઢીની કલમ કેવી રીતે લેવાની અને માતાજીની કલમ કેવી રીતે લેવાની એ વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો. તો વિડીયોની એન્ડ સુધી બને રહેજો, પછી કહેતા નહીં કે મને કંઈ ખબર પડી નહીં. તો વિડીયોની આપણે શરૂઆત કરતાં પહેલાં આપણે તમને એમ કહી દઈએ કે આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કે આવા વિડીયો ફરી નવા મળતા રહે મિત્રો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે રજા લેવાની હોય તો પહેલાં કરવાનું શું છે હું તમને પહેલાં જણાવી દઉં. તો તમારી પાસે માળા હોય તો માળા લઈ લેવાની છે, કે તમારી પાસે ઘઉં હોય તો ઘઉં લઈ લેવાની છે, બરાબર. તો આપણે માળા રીતે વાત કરીએ. તો માળા લઈ લેવાની છે અને દોઢની કલમ કેવી રીતે લેવાની એ આપણે વિડીયો ઓલરેડી બનાવેલો છે મિત્રો, બરાબર. દોઢ કેવી રીતે લેવો અને અઢીની કલમમાં ઘણા લોકોને ખબર નથી પડતી હોતી. તો અઢીની કલમ કેવી રીતે લેવાની એના વિશે આપણે વાત કરવાના છીએ. તો વિડીયો ઉપર બનાવી રહેજો અને એન્ડ સુધી જોજો, જેથી કરીને કે તમને પૂરી માહિતી મળી જાય મિત્રો. તો તમારે અઢીની કલમ કેવી રીતે લેવાની છે હું તમને જણાવી દઉં. તો પહેલાં તમારે ગમે તે ટાઈમે માતાજીને કાગરી અને કોઈ પણ વાત હોય કે અહીંયા જવાનું હોય કે ત્યાં જવાનું હોય, બરાબર. તો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે તમારે રમેણમાં જવું છે, બરાબર. તમારે માતાજીને પૂછવું છે. તો એના માટે શું કરવું હું તમને જણાવી દઉં. તો મિત્રો, તમારે કદાચ રમેણમાં ધૂણવા જવાનું હોય કે રમેણનું દોઢ લેવો હોય, અઢીની કલમ લેવી હોય, બરાબર. તો આપણે રમેણમાં જવું હોય તો દોઢ જ લેવાય. અને અઢીની કલમ કોઈ પણ જગ્યાએ જવું હોય, કદાચ તમારે અઢીની કલમ લેવા જેવી હોય તો લેવી હોય તો કેવી રીતે લેવાની. તો આપણે કહીએ છીએ કે જો પહેલાં કોઈ પણ ટાઈમે જો વેણ અને વધાવો એ તો તમને ખબર જ હોવી જોઈએ મિત્રો. તો જુઓ, બે વેણ આવે અને એક વધાવો આવે તો એને અઢીની કલમ કહેવાય છે, બરાબર. તો વેણ કને કહેવાય ને વધાવો કને કહેવાય આપણે પેલી વિડીયોની અંદર જણાવ્યું છે. તો જુઓ, કોઈ પણ પહેલાં વધાવો આવે તો પણ ચાલે અને પછી બે વેણ આવે તો પણ ચાલે. પણ જુઓ મિત્રો, તમે બે વેણ અને એક વધાવો થાય તો જ એને અઢીની કલમ કહેવાય મિત્રો, બરાબર. તો પહેલાં જુઓ, અઢીની કલમ આવી જાય તો તમારે અઢીની કલમ માની લેવાની છે મિત્રો, કેમ કે અઢીની કલમ બે વેણ આવે અને એક વધાવો આવે એટલે ગણાઈ જાય છે, બરાબર. તો એને અઢીની કલમ કહેવાય છે મિત્રો. અને હવે ઘણા લોકો કોમેન્ટ એવું કરશે કે 5ની કલમ કેવી રીતે લેવાય. તો એના વિશે આપણે એક બીજો વિડીયો બનાવીશું. પણ પહેલાં જો અઢીની કલમ આ રીતે લેવાય છે, બરાબર. અને દોઢ તમને લેતા ના આવડતું હોય તો તમે જુઓ કે એક વેણ અને એક વધાવો. પહેલાં એક વેણ લેવાનું, એક વધાવો લેવાનો. કોઈ પણ બેમાંથી એક સરખા આવી જાય તો એને દોઢ કહેવાય, બરાબર. તો એ રીતે તમને કલમ તમારે એ રીતે લેવાની છે, બરાબર. તો આપણે જો માતાજીની વાર્તાઓ તો આવે જ છે, પણ તને વાર્તાઓ વધારે ગમતી હોય તો આપણે કોમેન્ટની અંદર જણાવજો, તો આપણે ફરી નવો એક વિડીયો બનાવીશું, બરાબર. તો આ તો આપણે એક અઢીની કલમ માટે વિડીયો બનાવી દો કે અઢીની કલમ કેવી રીતે લેવાની. તો આ રીતે લેવાની રહેશે, બરાબર. તો નેક્સ્ટ વિડીયો તમે શેના પર જોવા માગો છો એ આપણે કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને કે આપણે નવા વિડીયો લાવતા રહીશું. અને હા, આપણી ચેનલ છે તો આગળ આપણે જ વધારવાની છે મિત્રો, અને સપોર્ટ તમારે જ કરવાનો છે, જેથી કરીને કે આપણે ચેનલ મોટી બની શકે, બરાબર. તો પહેલાં સપોર્ટ કરે તેઓને એવું કરજો. અને જે આપણો બીજા નંબરનો વિડીયો ચાલ્યો છે તમે જોઈ શકો છો કે એની અંદર 400 વ્યૂઝ પૂરા થવા આવ્યા છે, બરાબર. 394 કે 91 એવા કંઈક વ્યૂઝ છે. તો તમે સારો એવો સપોર્ટ કર્યો છે. બધા એક 300 ને 200 સુધી જ ગયા હતા અને એક 400 સુધી જવામાં તૈયારીમાં છે. તો તમે સપોર્ટ કર્યો છો એવો ને એવો કરતા રહેજો, જેથી કરીને કે ફરી આપણે નવા વિડીયો લાવતા રહીએ અને તમને માહિતી આપતા રહીએ. તો માહિતી સારી લાગી હોય તો કરજો ચેનલને સબસ્ક્રાઈબ, જેથી કરીને કે નવા વિડીયો આવતા રહે. અને સપોર્ટ આપણે મેળવીશું, ચેનલને આગળ વધારજો. જય માતાજી, જય મેળવીમાં.